ભાજપા નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીનો ઉગ્ર વિરોધ. ભાજપાના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની કરેલ ટિપ્પણીનો વિરોધ પ્રદર્શિત કરવા સાવલીના અલગ અલગ 3 ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા સાવલી તાલુકા સેવા સદન પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપરત કરાયું. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ટાંકી કરેલ ટિપ્પણીનો વિરોધ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહ્યો છે અને કરણી સેના અધ્યક્ષનું ભાજપાને રામ કર્યાની માહિતી મળી રહી છે. ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતા સાવલી ડેસર તાલુકાના અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો હતો. 135 વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજ સંચાલિત મહાકાલ સેના, વીર પ્રતાપ સેના અને કરણી સેનાના બેનર તળે સાવલી સેવા સદન પહોંચીને મોદી તુજસે बैर नहीं, रूपाला तेरी खैर नहीं અને રૂપાલાની ટિકિટ કાપોના ભારે સૂત્રોચ્ચાર અને જન આક્રોશ સાથે 3 આવેદનપત્ર સુપરત કરી વિરોધ વ્યક્ત કરાયો. રાજ્યભરના ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપા રૂપાલાને ફરી રાજા બનાવશે કે ક્ષત્રિયોની માંગણી સ્વીકાર કરશે તે તો સમય જ બતાવશે. રિપોર્ટર સિકંદર દિવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, સાવલી. રૂપાલા સાહેબ જે પહેલેથી ચાલુ કરો. હા બોલ. અમારો વિષય એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને મા બેન દીકરી વિશે એને તદ્દન અમે વખોડીએ છીએ અને અમે આજે મામલતદારશ્રીને વીર પ્રતાપ સેવા ટ્રસ્ટ, મહાકાલ સેના સાવલી ગુજરાત અને કરણી સેના સાવલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં. એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે. આપનું નામ? પરમાર જયસિંહ વિક્રમસિંહ. પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જે એમને ટિકિટ મળી છે, એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે, એના માટે અમે લોકો આજે અમારા સાવલી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે. અને ગઈકાલ જે રાજકોટમાં મિટિંગ મળી, એ મિટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવો, એમાં રાજકીય લોકો હતા. અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ. એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે અમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો. એ જ અમારો ફક્ત ને ફક્ત સમાધાન છે, એના સિવાય બીજું કોઈ સમાધાન નથી. વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે છે, રહેવાના છીએ, પણ રૂપાલાની ટિકિટ કપાય એ સૌથી મોટી અમારી માંગ છે. અને એ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ. આ રાજપૂત સમાજ જે છે, જેમને પોતાના 562 રજવાડા આ દેશ માટે દાન આપી દીધા, અને એ સમાજ માટે તમે આવી અભદ્ર ટિપ્પણી કરો છો. જે લોકોએ પોતાના માથાનું બલિદાન આપ્યું આ દેશ માટે, અને એના માટે તમે આવી ટિપ્પણી કરો છો. તમને શરમ આવી જોઈએ કે આવા મોટા રાષ્ટ્રીય નેતા તરીકે તમે આવું જે બોલો છો એ ખરેખર વખોડવા લાયક છે. અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને એમને બધાને અમે જણાવીએ છીએ કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કાપો. બસ આ એક જ અમારી માંગણી છે.